પ્રકૃતિનો ભેદ રહે છે. જ્ઞાની મહાપુરુષો છે ને એમાં પ્રકૃતિનો ભેદ રહે છે. જ્ઞાની મહાપુરુષોનો સ્વભાવ શુદ્ધ રાગ દ્વેષ રહિત હોય છે. જ્ઞાની મહાપુરુષોનો સ્વભાવ રાગ દ્વેષ રહિત હોય, ભલે એ આપણી ઉપર ખીજાતો હોય. અમારા ગુરુ હતા ને તે બેને મહાભારતની વાત કરતા હોય ને એટલે આમ ધ્યાન રાખીને બેહવું પડે. અને વૈશમાં બીજી વાર પૂછાઈ ગયું ને તો આવડી દાંતણની હોટી રાખતા આપણે બાવળની, અને કાંટા ખોરી નાખે, પછી પાતળી હોટી હોય ને એવી ફટકારે ને હારી કે ભાગે નહીં પણ બળતરા બહુ થાય. અને એ બીજી વાર પૂછાય નહીં એટલે યાદ રાખવું પડે. નિહારમાં તો સાહેબુ બિસાડા બીતા બીતા જ દારો દે. સાહેબુને તો બીક હોય. જોકે આપણા કાળમાં તો સાહેબુ ધમારી નાખતા, ન ધમારી નાખતા. અને ઘેર ફરિયાદ કરવા જાય, ઘેરે આવીને ફરિયાદ કરીએ તો બાપો નિહારમાં સાહેબ ને જઈને કહે 2 વધારે મારજો. અને અટાણે તો છોકરાને કાન પકડ્યો ન થાય કાં તો માથે કેસ કરી નાખે. બોલો માસ્તરોને દશા ભરે, મને દયા આવે. અમે તો માર ખાઈને મોટા થયા સાહેબુ પાસે હોય. ઘેરે જઈએ તોય માર ખાઈએ ને, નિહારમાં જઈએ તોય માર ખાય. એટલે જ આ 4 છોકરી ભણેલા તૈયાર થઈ ગયા, હોશિયાર થઈ ગયા. અને અટાણે કોલેજના 4 વર્ષ કરેલા હોશિયાર નથી. બોલો ભણવામાં એટલી ફરક પડ્યો. સાહેબુને એમ થાય ભણવું હોય ભણે, આપણને પગાર મળે જ છે ને. અને આપણે તો પેલા સાહેબુને પગાર ઓછો હતો પણ કાન પકડીને જે ધમારતા ને એવું ને. એને એટલે કીધું જ્ઞાની મહાપુરુષોનો સ્વભાવ શુદ્ધ રાગ દ્વેષ રહિત હોય છે. આથી તે પ્રકૃતિને વશ થતા હોતા નથી. આથી ઉલટું અશુદ્ધ એટલે કે રાગ દ્વેષ યુક્ત સ્વભાવ વાળા મનુષ્ય પોતે બનાવેલી પરવશતાથી બંધાઈને કર્મો કરે. એ પરવશ કારણ સ્વભાવને આધીન છે. પેલાની અંદર તો રાગ દ્વેષ છે જ નહીં, એટલે એને કોઈ વસ્તુ પકડતી નથી. આ કાલે આખો પોઈન્ટ આવ્યો તો આજ તો ટાઈમ થઈ ગયો. ત્યાં સુધી આ એક જ પોઈન્ટ આવ્યો ને. આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પતિ હર હર મહાદેવ.